નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય ગણિત દ્વિતીય સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2025નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 3 સમજાવવા જઈ રહ્યો છું. એની અંદર આલેખના આધારે પ્રશ્નના જવાબ લખો એ આપણે જોવાનું રહેશે. તો જોઈએ પ્રકરણ 13થી. એમાં પહેલું છે, નીચે આપેલ આલેખ હોસ્પિટલમાં એક દર્દીનું દર કલાકે લીધેલ તાપમાન દર્શાવે છે. તેના પરથી આપેલા પ્રશ્નના જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો, જે આલેખ આપેલો છે તમારે પહેલાં જોવાનો રહેશે. તમને પહેલાં આલેખ બતાવી રહ્યો છું. પ્રશ્નો અને આન્સર એના પછીથી દર્શાવ્યા છે, તમે જોઈ શકો છો અને લખી શકો છો. બીજો આલેખ છે વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલ આલેખ હોસ્પિટલમાં એક દર્દીનું દર કલાકે લીધેલ તાપમાન દર્શાવે છે. તેના પરથી આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો, જે આલેખ છે એ આપણે જોવાનું છે. હવે ત્રીજો આલેખ, નીચે આપેલો રેખિક આલેખ એક ઉત્પાદક કંપનીએ જુદા જુદા વર્ષમાં કરેલ વેચાણ દર્શાવે છે. તેના પરથી આપેલા પ્રશ્નના જવાબ લખો. હવે ચોથો આલેખ, નીચે આપેલા રેખિક આલેખમાં એક ઉત્પાદક કંપનીએ જુદા જુદા વર્ષમાં કરેલ વેચાણ દર્શાવે છે. તેના પરથી આપેલા પ્રશ્નના જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે એના પ્રશ્નો અને આન્સર. આલેખના આધારે પ્રશ્નના જવાબ લખો. પ્રકરણ 13થી. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો જે આલેખ હતો એના પ્રશ્નોને આન્સર આપણે જોવાના છે. તો તમે જોઈ શકો છો. પહેલું છે કે દર્દીના શરીરનું લઘુત્તમ તાપમાન કયા સમયે હતું અને કેટલું. બીજો પ્રશ્ન છે, દર્દીના શરીરનું મહત્તમ તાપમાન કયા સમયે હતું અને કેટલું. અને નંબર 3, કયા સમયગાળામાં દર્દીના શરીરનું તાપમાન એક સરખું રહ્યું છે. એનો આન્સર તમે જોઈ શકો છો. નંબર 4, સવારે 8 વાગે દર્દીના શરીરનું તાપમાન શું હતું. તો વિદ્યાર્થી મિત્રો, સવારે 8 વાગે દર્દીના શરીરનું તાપમાન 38°C હતું. નંબર 5, દર્દીના શરીરનું તાપમાન 38.4°C કયા સમયે હતું. તો વિદ્યાર્થી તમે જોઈ શકો છો 9 થી 10 વાગ્યા સુધીમાં હતું. હવે બીજો જે આલેખ આપ્યો હતો એના પ્રશ્નોને આન્સર આપણે જોવાના છે. પહેલું છે, સમયના કયા ગાળા દરમિયાન દર્દીના શરીરનું તાપમાન સરખું રહે છે. તો બપોરના 1 વાગ્યાથી 2 વાગ્યા સુધીના સમયમાં. હવે બીજું, બપોરના 1:30 વાગે દર્દીનું તાપમાન શું હતું. તો વિદ્યાર્થી મિત્રો, એનો આન્સર તમે જોઈ શકો છો 36.5°C હતું. નંબર 3, બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન શું હતું. તો વિદ્યાર્થી મિત્રો, એનો આન્સર પણ તમે જોઈ શકો છો 36.5°C હતું. નંબર 4, દર્દીના શરીરનું તાપમાન 38.5°C ક્યારે હતું. તો બપોરે 12 વાગે. નંબર 5, સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું. તો સવારે 9 થી 10 અને સવારે 10 થી 11 અને બપોરે 2 થી 3ના સમયગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું. હવે નંબર 3 છે જે આલેખ, એના પ્રશ્નોને આન્સર વિદ્યાર્થી મિત્રો. પહેલો, કયા વર્ષમાં કંપનીનું વેચાણ મહત્તમ હતું, કેટલું હતું. તો વર્ષ 2015માં ₹25 કરોડ કંપનીનું વેચાણ મહત્તમ હતું. બીજો, વર્ષ 2012 અને વર્ષ 2013માં થયેલ વેચાણનો તફાવત શોધો. તો વર્ષ 2012 અને વર્ષ 2013માં થયેલ વેચાણનો તફાવત ₹7.5 કરોડ જેટલું છે. નંબર 3, વર્ષ 2013 અને વર્ષ 2013 અને વર્ષ 2014માં થયેલ વેચાણનો તફાવત શોધો. તો વિદ્યાર્થી મિત્રો, એની અંદર તમે જોઈ શકો છો તફાવત ₹2.5 કરોડ જેટલું છે. નંબર 4, વર્ષ 2013માં કંપનીનું વેચાણ કેટલું હતું. તો વર્ષ 2013માં કંપનીનું વેચાણ ₹17.5 કરોડ હતું. નંબર 5, કયા વર્ષમાં કંપનીનું વેચાણ લઘુત્તમ હતું અને કેટલું હતું. તો વર્ષ 2012માં કંપનીનું વેચાણ લઘુત્તમ ₹10 કરોડ જેટલું હતું. હવે આલેખ નંબર 4, એના પ્રશ્નોને આન્સર આપણે જોવાના છે. પહેલું છે, વર્ષ 2002 અને વર્ષ 2006માં વેચાણ વખતે. નંબર 1, વર્ષ 2002 અને વર્ષ 2006ના વેચાણ વચ્ચે કેટલો તફાવત હતો. તો ₹4 કરોડનો તફાવત હતો. હવે બીજો, કયા વર્ષના વેચાણનો તફાવત
તેના અગાઉના વર્ષની સરખામણીમાં મહત્તમ હતો? તો વર્ષ 2004 અને વર્ષ 2005માં વર્ષના વેચાણનો તફાવત તેના અગાઉના વર્ષની સરખામણીમાં મહત્તમ હતો. નંબર 3, વર્ષ 2003 અને વર્ષ 2004ના વેચાણ વચ્ચે કેટલો તફાવત હતો? તો ₹1 કરોડનો તફાવત હતો. નંબર 4, એની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. નંબર 5 એ પણ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો તમને મારે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. ધન્યવાદ.